નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ગમફાર અકસ્માત, સાયકલ ચાલકનું નીપજ્યું મોત। વડોદરામાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી, પર્યાવરણ જતનનો લીધો સંકલ્પ। સાવલીના સાગાના મુવાડા પાસે કરણ નદીની માઇન્સમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર ગમફાર અકસ્માત, સાયકલ ચાલકનું મોત નીપજ્યું। અમદાવાદ સુરત નેશનલ હાઈવે 48 પર વડોદરા પાસે આવેલા વરસાડા ક્રોસિંગ નજીક એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો। વડોદરા તરફ જઈ રહેલા માર્ગ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને સાયકલ સવારને અડફેટે લેતા ભયાનક દુર્ઘટના આકાર પામી હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે નિર્દોષ સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ માટે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। મારું નામ મેહુલ મહેતા છે। મારો ડેપો ગઢડા છે। અમારી સુરત ગઢડા રૂટની બસ ચાલે છે। તો સુરતથી અમે 6:30 ઉપડ્યા હતા। અહીંયા 9 વાગ્યા આસપાસ અમે અહીંયા વરસડાના પાટિયા પાસે પહોંચતા આગળ એક ઇનોવા ચાલક જે હતો ટેક્સી પાસિંગવાળો, તેણે રોડ વચ્ચે ચાલતા એક સાયકલ ચાલકને હિટ એન્ડ રન કર્યું હતું કે એને ઉલાડ્યો હતો બહુ જોરદાર, અને એ ભાઈ પટકાણા હતા જમીન નીચે, અને તરત અમે પાછળ બસ બ્રેક કરી અને અમારા કંડક્ટર તથા બીજા જે પેસેન્જર છે એ ઉતરા ઇનોવાવાળાને રોકવા માટે, પણ એ ઊભો ન રહ્યો અને ભાગી ગયો। અમે તરત બસને સાઈડમાં કરી રસ્તો ક્લિયર કરાવી 108ને કોલ કર્યો અને પોલીસને કોલ કર્યો, અને સ્થળ પર ટ્રાફિક વ્યવસ્થા બની રહે એ રીતના પેસેન્જર તથા અમારા કંડક્ટર અને અમે બધાએ હેલ્પ કરી છે। વડોદરામાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ તથા નાયબ વન સંરક્ષણ મહેન્દ્રસિંહ રાઠવા સહિત મહાનગરપાલિકા અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકૃતિનું સંરક્ષણ, આવતી પેઢીનું રક્ષણના સંકલ્પ સાથે યોજાયેલા આ પ્રોગ્રામમાં સામાજિક વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વૈચ્છિક સંગઠનોનું સન્માન કરાયું હતું। આ ઉજવણીમાં શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। શ્રી અરુણ મહેશ બાબુ IAS મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર જયેશ મંગેશ જયસ્વાલ સાહેબ બચાવ્યો, વડોદરાના લોકપ્રિય સાંસદ અને આર્ય પ્રવીણ મહારાજ પ્રાણી જીવ રક્ષક સંસ્થા પાત્રામાંથી, અને હવે 77મા વન મહોત્સવ વડોદરા મહાનગરપાલિકાના આ કાર્યક્રમની વિધિવત શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા एक पेड़ बाके नाम एक पेड़ माँ के नाम।
વડોદરા મહાનગરના વૃક્ષારોપણ કાર્યક્રમમાં આપણા સાથે જ અધ્યક્ષસ્થાનમાં ડૉક્ટર બાલકૃષ્ણ શુક્લા સાહેબ અહીંયા હાજર હતા અને માન્ય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ હાજર હતા અને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ અને વિજયભાઈ સાથે જ એમની ઉપસ્થિતિમાં આજના વનીકરણ કાર્યક્રમ વડોદરા જિલ્લાના વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. એ ખુશીની માહોલ છે કે વડોદરા શહેરમાં 70% થી 21% સુધી ટ્રી કવરને લઈ જવા માટે અત્યારે પહેલ જે વડોદરા મહાનગરપાલિકા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આપ જોઈ શકો છો કે મિશન 2.5 મિલિયન ટ્રીઝમાં અમે 1.7 મિલિયન ટ્રીઝ પહોંચી ગયા છે. બાકી 0.8 મિલિયનનું અમે અત્યારે ટાર્ગેટ લઈ રહ્યા છે. આવનારા દિવસમાં આજુ આ સફારી પાર્ક, ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન અને સેવાસી કેનાલ આ બધામાં વનીકરણનું કામગીરી આગળ દબાવવાના છે અને આવું મળીએ સાથે મળીને વડોદરા શહેરને વધારે ગ્રીન અને ક્લીન બનાવીએ. ગુજરાત સરકારના 77માં વન મહોત્સવનું વડોદરા મહાનગરનું સંસ્કરણ એનું આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ એ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં યોજાયો, જેની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલ, આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારી શ્રી રાઠવાજી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહી અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે લક્ષ્ય છે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર ભારતની અંદર જે ક્લાઇમેટ ચેન્જને વનીકરણ અને વૃક્ષારોપણથી કઈ રીતે આપણે ચેલેન્જ કરી શકાય એ માટેનું એક આ પ્રયાસ આ વન મહોત્સવની અંદર કરવામાં આવ્યો અને સાથે સાથે આગામી દિવસોની અંદર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ વનીકરણની સાથે સાથે શહેરની સુંદરતામાં કઈ રીતે વધારો થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં જ્યારે ગુજરાત રાજ્યનો 77મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અને આ વખતનો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે પોરબંદર ખાતે ઉજવવાનો છે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લામાં વન વિભાગ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને સમાજસેવી સંસ્થાઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં ખાસ વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, વન સંરક્ષક શ્રી, અમારા કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી, કોર્પોરેશનના અમારા દંડક વિજયભાઈ, આદિત્યભાઈ વગેરે બધાની હાજરીમાં આજનો વન મહોત્સવ ઉજવાયો છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ નાની પણ જગ્યા દેખાય તો ત્યાં કોર્પોરેશનના કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણ કરશે તો આપના વિસ્તારમાં પણ વન નવું ઊભું કરવામાં આવશે અને વન જ્યારે આપણે એનું રક્ષણ કરીશું ત્યારે જ પર્યાવરણની આપણે જાળવણી કરી શકીશું. સાવલીના સાગાના મુવાડા પાસે કરણ નદીની માઇન્સમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. સાવલીના સાગાના મુવાડા ગામે કરણ નદીમાં આવેલી પથ્થરની માઇન્સના પાણીમાંથી 20 વર્ષીય અરવિંદસિંહનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ડમ્પર ચલાવવાનો શોખ ધરાવતા અરવિંદને પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેથી નારાજ થઈને ગત તારીખ 25 ઓગસ્ટે રાત્રે ઘરેથી નીકળી ગયો હતો. તેનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને ડેસર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન તારીખ 27 ઓગસ્ટે વહેલી સવારે માઇન્સના પાણીમાંથી તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે ડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગણેશ ઉત્સવને લઈને પોલીસ તંત્ર સતર્ક, મંડળો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વડોદરામાં આસન્ન ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તાજેતરમાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ગણેશ મંડળોના આયોજકો માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શ્રીજીની મૂર્તિની નિયત ઊંચાઈ અને ડીજેના ઉપયોગ અંગેના સરકારી નિયમોનું ચુસ્તપૂર્વક પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સ્થાપના તથા વિસર્જન યાત્રાના રૂટ પર ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન પંડાલોની આસપાસ રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધારાશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને વડોદરાવાસીઓને પરંપરાગત શાંતિ તથા એકતા સાથે ઉત્સવની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ વતી માનનીય સીપી સાહેબ વતી તમામનો આવકાર કરું છું. આપ સર્વનું અભિવાદન કરું છું. આપની વ્યસ્તતામાં સમય
14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી યોજનાર ગણેશ ચતુર્થી વડોદરા શહેર પોલીસ માટે એક પડકાર છે અને શહેર આ ઉત્સવને ખૂબ શ્રદ્ધા ભક્તિ અને ગ્રાન્ડિયર સાથે ઉજવે છે અને સ્થાનિક લોકો, રાજ્યના અન્ય વિસ્તારોના લોકો અને સાથે સાથે દેશ વિદેશથી પર્યટકો પણ ગણેશ સેલિબ્રેશનને જોવા માટે આવતા હોય છે. તો કેટલાક દિવસોથી વડોદરા શહેર પોલીસ આયોજકો સાથે સંકલન કરીને આ તહેવાર અંગે તૈયારીઓ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઓલરેડી મૂર્તિ કલાકારો ગણેશ મૂર્તિ બનાવી રહ્યા છે. કેટલાક મોટા ગણેશો આગમન યાત્રા સાથે પંડાલ સુધી પહોંચી પણ ગયા છે અને આવતા 17-18 દિવસમાં ગણેશ પંડાલોના આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા ગણેશ ચતુર્થીના અનુસંધાને કેટલાક પૂર્વ તૈયારીઓ કરવામાં આવશે અને આમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ આવરી લેવાની જરૂર છે. તો શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે આપણે તૈયારીઓ થઈ રહ્યું છે. આપણે સાથે સાથે મૂર્તિ કલાકારો, આયોજકો, પંડાલ સાથે જોડાયેલા અન્ય લોકો, જુદા જુદા સરકારી વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે આપણે બેઠકો યોજીને સીમલેસ સેલિબ્રેશન માટે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. આના ભાગરૂપે આજે આયોજકો સાથે બેઠક યોજી છે, જેમાં શહેરના મુખ્ય પંડાલના આયોજકો ઉપસ્થિત છે. એમના સાથે આપણે સંવાદ કરી રહ્યા છીએ કે જ્યારે આગમન યાત્રા વખતે, સ્થાપનાના દિવસે અને 11 દિવસ ઉજવનાર તહેવાર દરમિયાન અને વિસર્જન વખતે એમના તરફથી કયો પ્રકારના સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખવું જોઈએ અને કયો મુદ્દાઓ બાબતે વડોદરા શહેર પોલીસ સાથે સંકલન કરવું જોઈએ તે અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે કે આયોજકો જેવો આપણે કરીએ શકીએ કે વડોદરા શહેરના કલ્ચરલ એમ્બેસેડર છે, ત્યારે શહેરના આ સાંસ્કૃતિક વિરાસતને વધુ સરસ રીતે પ્રેઝન્ટ કરવાના પ્રયાસો કરતા હોય છે. આ પ્રયાસોમાં વડોદરા શહેર પોલીસ પણ ભાગીદાર બનીને આ વર્ષે ઉજવતા ગણેશ તહેવારને વધુ સુંદર અને શહેરના જે બ્રાન્ડ ઇમેજ છે આમાં સુધારો આવે એવા એક પ્રયાસો કરવાની ભાગરૂપે આજે બેઠકનું આયોજન કર્યું છે. સર, જે આપણે ગણેશ આપણે તમામ વસ્તુઓ આ મીટિંગ દરમિયાન ચર્ચા કરી છે. મૂર્તિઓની મુવમેન્ટ વખતે સુરક્ષા, એના સાથે આવતા પેરાફર્નાલિયા, મ્યુઝિક સિસ્ટમ, ટ્રાફિક ફેસિલિટેશન, ક્રાઉડ મેનેજમેન્ટ અને જ્યારે દર્શન માટે લોકો આવતા હોય એમના સુરક્ષાને પણ ધ્યાને રાખીને શું કરવું જોઈએ અને સાથે સાથે વિસર્જન વખતે પણ કયો પ્રકારની સુરક્ષા મુદ્દાઓને ધ્યાને રાખવાનું છે. અને વડોદરા મહાનગરપાલિકા સાથે સંકલનમાં આપણે 11 જેટલા કૃત્રિમ તળાવોની રચના કરી છે. તો આ તળાવોમાં કેવી રીતે વિસર્જન કરવા માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આ તમામ પ્રક્રિયામાં આયોજકના ભૂમિકા અંગે અને વડોદરા શહેર પોલીસ અને આયોજકો કેવી રીતે સાથ સહકાર અને સંકલનથી આ કાર્યક્રમને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ કરવા અંગે આપણે ચર્ચા કરી છે. આ અંગે આપણે વખતો વખત અપડેટ્સ આપીશું. આજે 18 દિવસ પહેલા આપણા પૂર્વ તૈયારીના ભાગરૂપે ચર્ચાઓ કરી રહ્યા છીએ. જ્યારે ગણેશ ચતુર્થીના દિવસ નજીક આવે ત્યારે સુરક્ષા અંગેના અન્ય વિગતો તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે. MS યુનિવર્સિટીમાં AGSU દ્વારા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઝેન્ઝી વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને રાખડી મોકલી. વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઝેન્ઝી પેઢીના વિદ્યાર્થીઓએ એક વિશેષ પહેલ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ મારફતે રાખડી તથા સુરક્ષા કવચ મોકલી શુભેચ્છાઓ પાઠવી હતી. યુવાનોએ મોદીજી ઝેન્ઝી તમારી સાથે છે નો સંદેશ આપી નિવૃત્ત પ્રત્યે સમર્થન દર્શાવ્યું હતું. કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહની ખાસ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓએ ડીન અને વિદ્યાર્થી ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી હતી. આ આયોજનથી સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને દેશપ્રેમનો માહોલ સર્જાયો હતો. હા ભાઈ. ये भी જોઈએ છે ને બધાને. નિખિલ વચ્ચે નહીં આવવાનું. ભારત માતા કે અહીંયા ફેકલ્ટી કોમર્સ છે અને એજીએસયુ ગ્રુપ છે. એના દ્વારા ઝેન્ઝી માટે જે આપણે નરેન્દ્ર મોદીને બી અહીંયા રાખડી બનાવીને કસ્ટમાઇઝ કરાવીને મોકલવામાં આવી છે. નરેન્દ્ર મોદીને બી અમે એ બધા માટે આટલો સારો કાર્યક્રમ કરે છે, સારું કરે છે, એના માટે અમે બી એમને એ જે કરીશું કે એ અત્યારે આગળ બી એવું કરતા રહે અને આવી રીતે બધાને મદદ કરતા રહે, એના માટે રાખડીઓ બી મોકલાવવામાં આવી છે બહેનો દ્વારા. લઠ્ઠાકાંડ અને ડ્રગ્સ નેટવર્ક મુદ્દે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગરમાં નકલી દારૂના કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડ અને રાજ્યમાં વધતા નશીલા પદાર્થોના દૂષણ સામે અમારું લક્ષ્ય સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને સ્વયં સૈનિક દળ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઝેરી મેથેનોલયુક્ત દારૂના કારણે અનેક લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. 2022ના બોટાદ લઠ્ઠાકાંડ બાદ પણ 2026માં આવી ઘટનાઓનું પુનરાવર્તન કાયદાના અમલની નિષ્ફળતા છતી કરે છે. ગુજરાતના દરિયાકાંઠેથી ₹7,350 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ અને તાજેતરમાં મુદ્રા નજીકથી ₹1,150 કરોડનું 115 કિલો કોકેઇન જપ્ત થયું એ ગંભીર બાબત છે. સંગઠનોએ આ ગેરકાયદેસર નેટવર્ક સામે કડક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. આજે અમે લોકો એસએસડીના માધ્યમથી આવેદનપત્ર વડોદરા કલેક્ટરશ્રીને અપાયા છે. બાબત એ છે કે હાલમાં જ ભાવનગરના ખરકડી ગામની અંદર લઠ્ઠાકાંડ થયો, એની અંદર ઘણા બધા નિર્દોષ લોકો માર્યા ગયા. આ લઠ્ઠાકાંડ નકલી દારૂના કારણે થયો છે. એમ કહેવાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે પણ એની અમલવારી થતી નથી. હાલમાં જ દરિયા કિનારાના બંદરો પર ઘણા બધા ડ્રગ્સ પકડાયા તો એના માલિકો કોણ છે, કોણ આ માલ પહોંચાડે છે. હાલમાં કચ્છમાં પણ હું તો નકલી દારૂના બનાવવાના સાધનો પકડાયા છે. તો આ કોની નજર હેઠળ બધું થાય છે? તો એનો સીધો અર્થ એવો નીકળે છે આમાં શાસન પ્રશાસન સામેલ છે, સરકાર સામેલ છે, મંત્રીઓ સામેલ છે અને એની સાથે સંડોવાયેલા ગેરકાયદેસર કૃત્યો કરનારા લોકો સમાયેલા છે, જેનો ભોગ આ નિર્દોષ પ્રજા બની રહી છે. તો અમે આવેદનપત્ર આપીને તાકીદ કરવા આવ્યા છે કે ભાઈ આ જે દારૂબંધીનો અમલવારી છે એ પક્કા પાયે થાય, દોષીઓને સજા થાય. જે પણ પોલીસ સ્ટેશનની હદમાં આવા ગેરકૃત્યો પકડાય એ લોકોને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરી અને એને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, એ લોકોને છોડવામાં ના આવે. એમાં જો કોઈ મંત્રીઓનો સરકારનો પણ હાથ હોય તો એમને પણ છોડવામાં ના આવે. તો આ બધું થાય, અમલ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળે છે એ ફક્ત કાગળમાં છે, પણ એમાં સરકારનો પણ મોટો હાથ છે, ભ્રષ્ટ અધિકારીઓનો પણ હાથ છે અને જે પણ પોલીસ પ્રશાસન રહ્યા એની પણ રહેમ નજર છે. આ એના લીધે બને છે, બાકી કાયદાનું ઉલ્લંઘન કરવાની તાકાત કોઈની અંદર નથી. પણ જે સરકારમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ જો આનો અમલવારી નહીં કરે, એમની રહેમ નજર હેઠળ હશે બધું થતું રહેશે ગેરકાયદેસર કૃત્યો અને એનો ભોગ નિર્દોષ લોકો બને છે. તો દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં
કાયદાનો અમલ નહીં થતો તો એનો સીધો મતલબ કે ભ્રષ્ટાચાર ચોખ્ખે ચોખ્ખો દેખાય છે. એમાં સરકાર પણ સામેલ છે, અધિકારીઓ પણ, શાસન પ્રશાસન દરેક લોકો સામેલ છે અને એમાં ગુંડા તત્વો અને બુટલેગરો પણ બેફામ બન્યા છે. આ એમની પાસેથી મોટા મોટા ફંડ લે છે આ ચૂંટણીમાં, એટલે આ લોકો બંધ કરાવતા નથી. આનો સીધો લાભ રાજકીય લોકો અને ભ્રષ્ટ અધિકારીઓનો થાય છે. એટલે આ લોકો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમલવારી થવા દેતા નથી. તો આજે નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે, એ ના બને, યુવાનો ભોગ ના બને એના માટે થઈ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અટલાદરા BAPS મંદિરમાં એફિલ ટાવરની થીમ પર ભવ્ય હિંડોળા ઉત્સવ યોજાયો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત હિંડોળા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ વર્ષે યુરોપમાં નિર્માણ પામનાર પ્રથમ BAPS સ્વામિનારાયણ મંદિરની સ્મૃતિમાં પરિસરમાં આકર્ષક એફિલ ટાવરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ 12 દરવાજા ધરાવતા મનોહર હિંડોળાની વિશેષતા એ છે કે રસ્તા પરથી પસાર થતા ભક્તો પણ ભગવાનના દર્શન કરી શકે છે. સંતો અને હરિભક્તોની હાજરીમાં વિશિષ્ટ શણગાર આરતી યોજાઈ હતી. આ અનોખો હિંડોળો દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે શ્રાવણ માસમાં જે આપણી ભક્તિ પરંપરામાં આપણે હિંડોળા ઉત્સવ ઉજવીએ છીએ એવો આ ભવ્ય હિંડોળો એના આપણને દર્શન થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં 12 દ્વારના હિંડોળે ઝૂલેલા, સંતોએ ખૂબ ભક્તિભાવથી ઝુલાવેલા એ 12 દ્વારનો આ હિંડોળો અને આ એફિલ ટાવર જે દુનિયાની 7 અજાયબીમાંની એક અજાયબી છે. અને ત્યાં આ 2 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર સુધી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, તમામ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવતા દેવીઓ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન, પાર્વતીજી, મહાદેવજી એમની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરશે. પહેલી વખત આ ઇતિહાસમાં પ્રસંગ બની રહ્યો છે કે યુરોપની ધરતી ઉપર ત્યાં સનાતન હિન્દુ ધર્મનું પરંપરાગત મંદિર, પથ્થરનું શિખરબદ્ધ ટ્રેડિશનલ મંદિર બની રહ્યું છે. તો સનાતન હિન્દુ ધર્મ માટે આ બહુ ગૌરવની વાત છે, હિન્દુ ધર્મ માટે બહુ આનંદની વાત છે અને તમામ જનની સુખાકારી અને મોક્ષ માટે આ પ્રયોજન છે. તો આજના આ શુભ દિવસે અંતરથી પ્રાર્થના કરીએ છીએ આ ચાતુર્માસ દરમિયાન કે દરેકના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી શ્રદ્ધા અને ભક્તિ અવશ્ય પ્રગટે. વડોદરાના રાણીપુરામાં મનરેગા યોજનામાં ₹3 થી 4 કરોડના કૌભાંડના આક્ષેપોથી ખળબળાટ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગા કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. જાગૃત નાગરિકોના દાવા મુજબ 300થી વધુ લોકોના જોબ કાર્ડમાં સાચા નામો સામે અન્ય વ્યક્તિઓના ફોટા લગાવી કામ કર્યા વગર સરકારી નાણાં બારોબાર ઉપાડી લેવાયા છે. ગામના તળાવમાં મજૂરોને બદલે મશીનથી આશરે 60 ફૂટ ખોદકામ કરી માટી વેચી દેવાઈ હોવાનો પણ દાવો કરાયો છે. સમગ્ર મામલે ₹3 થી 4 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. સ્થાનિકોએ મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
મેળવાય છે અને આ જે જોબ કાર્ડ બનેલું છે ખોટું બનેલું છે. આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે. જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે. ફોટો કોનો છે? ફોટો બીજા કોઈનો લગાવી અને તેનો વ્યવહાર કરેલો છે. કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 7 થી 8 વર્ષથી. કેટલા વર્ષ કરેલું છે? કેટલા રૂપિયા હશે આટલા? કમસે કમ 70,000 જેવું હશે. ટોટલ ગામમાં આવા ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે. ગામનું નામ? રાણીપુરા. અને કેટલા રૂપિયાનું આવું બધા જો થયેલું છે? આવું બધું 3 કરોડ જેવું થયેલું છે. અને કઈ કઈ યોજનામાં થયેલું છે? આ નરેગામાં અને આ એના. આપનું નામ? મારું નામ રાઠોડ ફતેહસિંહ મેલાભાઈ છે. ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ, ગામ રાણીપુરા. આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કે પૈસા ઉપડી ગયા. કેટલા વર્ષથી આવું થાય છે? 8 વર્ષથી. કેટલા પૈસા છે? 60,000. આપ શું કરો છો? હું નોકરી કરું છું. ટોટલ કેટલા લોકો છે ગામમાં જેને આવું થયું છે? 300 જણા. આપનું નામ? ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ. કેટલા રૂપિયા ઉપાડવામાં આવ્યા છે અત્યાર સુધી? આ તો લગીને તો કેટલા 4 કરોડ લગીને છે. આમાં કોણ કોણ સામેલ હોય એવું તમે કહી શકો? સરપંચ હોય, બીજું કોણ હોય? જોબ કાર્ડ કોણ બનાવે છે? સરપંચ. જોબ કાર્ડ. અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે? એ તો ખબર જ નહીં કે પૈસા ઉપડે. એટલે તમને ખબર છે કે આટલા પૈસા તમારા નામે ઉપડી ગયા છે એવું? ખબર જ નહીં આટલા કેવી ઉપડી જાય. મારે તો આવી તા ખબર પડી. તમારું નામ? ગોહિત ધર્મેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ. નામ રાઠોડ રાજુભાઈ મફતભાઈ છે. હું ગામ રાણીપુરાનો વતની છું. અમારા ગામમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગાનો, 300થી વધુ જોબ કાર્ડ છે. તે જોબ કાર્ડ જે ચાલવાના એ કોઈ એ નથી ઇસ્યુ. એ લોકોને મન ફાવે તેમ બોલાડી દીધા છે. મન ફાવે તેવા પૈસા ઉપર લીધા. કોઈને કીધું નહીં કે આટલું છે, આવું છે. અને અમારા ગામમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આનો કોઈ સીમા નથી. શું ભ્રષ્ટાચાર થયો છે? ફૂલ ભ્રષ્ટાચાર છે કે રાણીપુરા ગામમાં અત્યાર સુધી કોઈ રાણીપુરાના કોઈ જાગૃત નાગરિક નહોતા થયા. અમે થયા છે 6 એવા જાગૃત નાગરિક કે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. શેમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? મનરેગાની અંદર. મનરેગામાં શામાં? આ જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે. જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આ જે પાવડા લઈને ઊભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે. આપની શું માંગણી છે? અમારી માંગણી એ કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે. અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી. અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ. આપની માંગણી સંતોષને શું કરશો? તો અમે આગળ કલેક્ટરને જઈને અમે ત્યાં એ કરશું કે ભાઈ અમને ક્યાં પૂર્વક જવાબ મળ્યો નથી. આપનું નામ? મારું નામ રાજુભાઈ મફતભાઈ. નસવાડીમાં એબીવીપીની સંવેદનશીલ પહેલ, ફરજ પરના સરકારી કર્મચારીઓ સાથે રક્ષાબંધન ઉજવાયું. નસવાડીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક સરાહનીય ઉજવણી કરવામાં આવી હતી. નોકરીની ફરજને કારણે પોતાના પરિવાર અને વતનથી દૂર રહેતા સરકારી કર્મચારીઓ માટે કાર્યકર્તાઓએ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ નસવાડી પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીઓની મુલાકાત લીધી હતી. ત્યાં ફરજ પર તૈનાત કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજમાં સુરક્ષા અને એકતાનો સંદેશ આપતી આ લાગણી સહભર પહેલને તમામ સરકારી કર્મચારીઓએ ખૂબ જ ભાવપૂર્વક બિરદાવી હતી.
નમસ્તે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી નગર દ્વારા પોલીસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ તેમજ મામલતદાર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. સનાતન ધર્મમાં બહુ મહત્ત્વનો તહેવાર એટલે રક્ષાબંધન, અને આ રક્ષાબંધનના તહેવાર પર ઘણા બધા કર્મચારી અને અધિકારીઓને રજા મળી નથી. તે હેતુથી બહેનો તેમના હાથ ખાલી ન રહે એવા હેતુથી અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બહેનો કાર્યકર્તાઓ દ્વારા આજે એમને રાખડી બાંધીને રક્ષાબંધનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. નમસ્તે. વિશાલ ભરવાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નસવાડી નગર મંત્રી. નમસ્તે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી નગરમાં આજે પોલીસ સ્ટેશન, રેફરલ હોસ્પિટલ, મામલતદાર કચેરીમાં એબીવીપી કાર્યકર્તાઓએ રક્ષાબંધન કર્યું. અને સનાતન ધર્મમાં રક્ષાબંધનનો ખૂબ મહત્ત્વ ગણવામાં આવે છે, એટલે કોઈ પણ કર્મચારીનો હાથ ખાલી ન રહે એટલા માટે અમે એબીવીપી કાર્યકર્તાઓએ રક્ષાબંધન કર્યું. ભવિકાબેન રાઠવા, નગર સમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.